ગુડ મોર્નિંગ, કેમ છો બધા? અને અમે વલસાડથી નીકળીને આજે ત્રીજો દિવસ થયો છે. આજે અમે હરિદ્વારમાં રોકાયા છે અને નાહી ધોઈને હવે નીકળી રહ્યા છે ઋષિકેશ માટે. ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને અમે આગળ વધશું. નીચે નાસ્તો તૈયાર હશે, જોઈએ આજે નાસ્તામાં શું બન્યું છે. મોર્નિંગ થઈ ગઈ છે અને આજે નાસ્તામાં મગ પૂરી બની છે. આ પૂરી છે અને મગની સબ્જી અહીંયા બની ગઈ છે અને ચાય બની રહી છે હમણાં. હવે નાસ્તો કરી લઈએ. અમે હરિદ્વારથી નીકળી રહ્યા છે ઋષિકેશ માટે. ત્યાં હવે રજીસ્ટ્રેશન કરાવશું અને પછી આગળ જશું. પેટમાં પડ્યું કામ આવે. આ ઋષિકેશમાં હવે રજીસ્ટ્રેશન માટે આવી ગયા છે અને હવે થોડાક ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે, તો ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જઈ રહ્યા છે. તમે ઋષિકેશમાં થોડું આગળ આવશો, ત્યાં છે ને એક નટરાજ ચોક આવે છે અને નટરાજ ચોકથી થોડુંક આગળ આવશો એટલે આ તમને રજીસ્ટ્રેશન ઓફિસ આવશે અને અહીંયા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અહીંયા ઘણી ભીડ હોય છે, એમ 2 થી 3 કલાક લાગી જાય છે, પણ આજે થોડી પણ ભીડ નથી. અહીંયા અમારું રજીસ્ટ્રેશન તરત થઈ ગયું છે અને અમે હવે રજીસ્ટ્રેશન કરીને નીકળી રહ્યા છીએ ચારધામ માટે. રજીસ્ટ્રેશન કરવા માટે આવો છો અને તમને મતલબ થાક લાગે છે તો આ બેસવા માટે જગ્યા પણ છે. અહીંયા ઘણા બધા કુલર મૂકવામાં આવ્યા છે, આ જોઈ શકો છો તમે. કેમ કે અહીંયા રજીસ્ટ્રેશન માટે ઘણી લાઈન હોય છે, આજે નથી પણ ઘણી લાઈન હોય છે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે આવો છો તો અહીંયા જમવાનું પણ ફ્રીમાં છે, મહાપ્રસાદ લાગેલો છે. હવે રજીસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાડીનો ગ્રીન કાર્ડ બની ગયો છે અને હવે નીકળી રહ્યા છે મસૂરી માટે. અહીંયાથી અમે ચારધામની યાત્રા શરૂ કરી રહ્યા છે. ઋષિકેશ રેલવે સ્ટેશન. આ જોઈ શકો છો મસૂરી જતા બહુ ઘણો વરસાદ પડી રહ્યો છે. અમે અહીંયા ચાય પીવા માટે ઊભા હતા પણ વરસાદ ઘણો છે. અમે મસૂરી પહોંચી ચૂક્યા છે. અહીંયા તમે જોઈ શકો છો મસૂરીનો વ્યૂ. આ જોઈ શકો છો બહુ ટ્રાફિક છે અહીંયા, ફૂલ ટ્રાફિક મસૂરીમાં. હવે અમે આવી ગયા છે હોટલમાં અને આ હોટલ છે અમારી. હવે અહીંયા અમે જમવાનું બનાવીશું અને હવે તમને હોટલના અમે રૂમના ફોટા બતાવું તમને. આ છે અમારી રૂમ. આ જોઈ શકો છો અમારો રૂમમાં. આજનું જમવાનું પણ રેડી છે. છોલે ચણાનું શાક, રોટલી અને રાઈસ અને ભૂંગળા.